Hello and welcome to the fourth episode of the Dhaval Raval Show. You are watching this conversation on the Gujunovro YouTube channel in association with TuneWave Studios. આજનો એપિસોડ મારા માટે ખાસ છે અને એનું રીઝન આજના ગેસ્ટ ખાસ છે. બે 2015 અને એના પહેલા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક નોર્મલ પેસ પર ચાલી રહી હતી, પરંતુ 2015માં એક એવી ફિલ્મ રિલીઝ થઈ કે જેણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની દિશા અને દશા બંને સુધારી દીધી. એ ફિલ્મ હતી છેલ્લો દિવસ. અને છેલ્લો દિવસના પ્રોડ્યુસર એટલે કે વૈસલ શાહ છે આપણી સાથે. કેમ છો વૈસલભાઈ? બસ બિલકુલ ફાઇન. વેલકમ ટુ ધ શો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર હેવિંગ મી હિયર. થેન્ક યુ સર. છેલ્લો દિવસ વિશે વધારે વાત કરવી છે સર, પરંતુ એના પહેલા છેલ્લો દિવસ ફિલ્મ રિલીઝ થતાં પહેલા વૈસલ શાહ કોણ હતું એ કોઈને ખબર નથી. તો તમારી કોલેજ લાઈફ વિશે થોડું જણાવો. અને અમને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી કદાચ તમે અને કેડી સરે સ્કૂલ લાઈફ જોડે કરી છે, તો એના વિશે થોડુંક વધારે જણાવો. મારું અને કેડીનું સ્કૂલિંગ સાથે થયું. D1 વલ્લુભાઈ સ્કૂલ પાર્ટીમાંથી અમે લોકોએ જોડે સ્કૂલિંગ કમ્પ્લીટ કર્યું અમારું. અને કોલેજમાં અમે લોકો જોડે નહોતા, અમારા બંનેની અલગ અલગ કોલેજ હતી. પણ ડ્યુરિંગ ધ સ્કૂલ ટાઈમ કેડી યસ વોઝ ઇન ટુ ધ મ્યુઝિક અને એને મ્યુઝિકમાં પોતાનું કેરિયર આગળ બનાવવું હતું. પછી સમાવ મ્યુઝિક સ્કૂલ દરમિયાન તેઓ ભાઈ ઘણું બધું શીખ્યો. એના પછી ફર્ધર શીખવા માટે મુંબઈ શિફ્ટ થયો. ત્યાં શીખ્યો, ત્યાં આગળ કમ્પોઝિશન કરવાનું એને સ્ટાર્ટ કર્યું. જતીન લલિતને એમને અસિસ્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું. અને વાઇલ હી વોઝ ઇન મુંબઈ એણે ઘણી બધી સ્ક્રિપ્ટ લખેલી હતી. અને પછી અનાયાસ અમે બે મિત્રો કોલેજ પછી અમે ફરી ભેગા થયા અને વી ડિસ્કસ લાઈક વોટ યુ આર અપ ટુ એન્ડ વોટ આઈ એમ ડુઈંગ રાઇટ નાઉ. સો એના પછી યસ અમે લોકોએ ચર્ચા કરી અને ફિલ્મ પ્રોડક્શન કંપનીની શરૂઆત કરી. અને પહેલી સ્ક્રિપ્ટ અમારી હતી છેલ્લો દિવસ, કે જેની પબ્લિકને સારો પ્રતિસાદ મળ્યો. અને ધ થિંગ્સ મૂવ ઓન. રાઈટ. છેલ્લો દિવસ ફિલ્મ રિલીઝ કરતા પહેલા તમારી ફિલ્મ જોડેથી શું એક્સપેક્ટેશન હતી? એટલે છેલ્લો દિવસ માટે હા, એટલે સ્ક્રિપ્ટ ઉપર જ અમને લોકોને આઈડિયા હતો કે આ બહુ જ ફની એક સરસ સ્ક્રિપ્ટ લખાયેલી છે. અને અગેન કોલેજ ટાઈમની વાત હતી એટલે વી થોટ કે ઘણા બધા લોકો એટલે આઈ મીન જેટલા લોકો જેમણે કોલેજ લાઈફ પોતાની કમ્પ્લીટ કરી હોય કે પરસ્યુ કરતા હોય તો એ લોકો આ ફિલ્મ સાથે વધારે કનેક્ટ કરી શકશે બિકોઝ ઓફ ધ ડિફરન્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઇન ધ ફિલ્મ. કે ભાઈ મલ્હારનું કેરેક્ટર અલગ છે, યશનું કેરેક્ટર અલગ છે, મિત્રનું કેરેક્ટર અલગ છે. તો બધા પોતાના કોઈકને કોઈક ફ્રેન્ડ જોતા હોય એ કોઈ કેરેક્ટરની અંદર. અને દેટ્સ વોટ હેપન્ડ. અને પબ્લિકે એ જ થયું કે પબ્લિકને વધારે કનેક્ટ થયું, પબ્લિક વધારે એન્જોય કર્યું અને ફિલ્મ બરાબર છે. એકચ્યુઅલી હું એ સમયે કોલેજ લાઈફમાં હતો અને જે રીતે ગુડ મોર્નિંગ સર અને એ બધા જે ડાયલોગ હતા એ બધા અમારી કોલેજમાં રિયલમાં થઈ રહ્યા હતા, સ્કૂલ કોલેજમાં થઈ રહ્યા હતા. તો એ જે ડાયલોગ હતા, ગુડ મોર્નિંગ સર, તેલનો ડબ્બો, કેવી લાગુ છે તો ગોવિંદા જેવી, એ બધા ડાયલોગ સ્ક્રિપ્ટમાં એડ હતા કે પછી ઇમ્પ્રોવાઇઝેશનમાં એડ થયા હતા? ના એ લખેલું હતું. એટલે ઇટ વોઝ ઇન ધ સ્ક્રિપ્ટ. કેડીએ લખેલી હતી સ્ક્રિપ્ટ. ઓકે. અને ગુડ મોર્નિંગ સર પરથી તો યાદ છે કે આફ્ટર ધ રિલીઝ વી હેવ રિસીવ્ડ સો મેની કોલ્સ ફ્રોમ ધ પ્રિન્સિપલ્સ અને સ્કૂલ ટ્રસ્ટી તરફથી એટલા ફોન આવ્યા છે કે તમે કેવી ફિલ્મ બનાવી છે, અહીંયા છોકરાઓએ સ્ટાર્ટ કરી નાખ્યું છે ગુડ મોર્નિંગ સર બોલવા. યસ. એટલે ધીસ ઇઝ નોટ રાઇટ, યુ શુડ થિંક ટ્વાઇસ બિફોર મેકિંગ એનીથિંગ. સો તમે કદાચ પહેલાં જોબ કરતા હતા, તો જોબમાંથી તમે પહેલી ફિલ્મ પ્રોડ્યુસ કરી, તો તમે ફાઇનાન્સ કેવી રીતે મેનેજ કર્યું? પહેલી ફિલ્મ બનાવીને ફાઇનાન્સ કેવી રીતે મેનેજ કર્યું? તો પહેલાં સ્ક્રિપ્ટ લખાય, પછી આપણાનું એક બજેટિંગ ડિસાઇડ કરતો હોય કે આ ફિલ્મને એપ્રોક્સ કેટલો બજેટ લાગશે. અને એમાં પછી બધા ફ્રેન્ડ્સ એન્ડ સર્કલમાં જ અમે બધા પહેલાં વાત કરવાનું સ્ટાર્ટ કર્યું કે બોસ ધીસ ઇઝ વોટ વી વોન્ટેડ ટુ મેક એન્ડ આટલું ફંડિંગ આપણે રેઝ કરવું પડશે આ ફિલ્મના પ્રોજેક્ટ માટે. અને સમ ઓફ ફ્રેન્ડ્સના કનેક્શનમાં વી ગોટ ધ ફંડિંગ. ઓકે. અને કદાચ તમારા ફાધર આ ફિલ્મ કરવા માટે અથવા તો આ લાઇનમાં આવવા માટે તમને ના પાડતા હતા, એ શું વાત હતી? એટલે આ વાત પર પણ મેં પહેલાં વાત કરેલી છે કે મારા ફાધર પહેલાં ફિલ્મ એક્ઝિબિટર હતા અને પછી ડિસ્ટ્રીબ્યુટર હતા. અને ડિસ્ટ્રીબ્યુટરશીપ એ વખતે બહુ ડિફરન્ટ મોડ્યુલ ઉપર કામ કરતી હતી કે જેમાં કમ્પ્લીટલી રિસ્ક ડિસ્ટ્રીબ્યુટરનું થઈ જતું હતું. કે સે ફોર એક્ઝામ્પલ અગર કોઈ પ્રોડ્યુસર ફિલ્મ બનાવી છે તો એના થોડાક સમય પહેલાં એટલે રિલીઝના થોડાક સમય પહેલાં મુંબઈમાં એક નાસ કરીને બિલ્ડિંગ છે જે હજુ પણ છે. તો એમાં મોસ્ટલી બધા પ્રોડ્યુસર્સની ઓફિસ હોય અને ડિસ્ટ્રીબ્યુટરની પણ ઓફિસ હોય. એટલે અક્રોસ ઇન્ડિયાથી બધા ડિસ્ટ્રીબ્યુટર્સને બોલાવે અને 20 મિનિટનો ફિલ્મનો કટ બનાવેલો હોય જે બધા ડિસ્ટ્રીબ્યુટરને પ્રેઝન્ટ કરે. કે એનું સ્ટાર્ટિંગની 2-5 મિનિટ બતાવે, મિડલમાં બતાવે 2-5 મિનિટ અને લાસ્ટમાં ક્લાઇમેક્સ બતાવે અને 1-2 સોંગ્સ બતાવે અને સ્ટારકાસ્ટને બધું પ્રેઝન્ટ કરે કે ધીસ ઇઝ વોટ વી હેવ.
અને ડિસ્ટ્રીબ્યુટરની ત્યાંની બોલી લાગે. જેમ શેર માર્કેટમાં પહેલાં બોલી લાગતી હતી, યસ, તો એવી રીતે ડિસ્ટ્રીબ્યુટરની પણ બોલી લાગે કે આ ફિલ્મ મેં 5 લાખમાં લીધી અમદાવાદ ટેરિટરી માટે કે ગુજરાત ટેરિટરી માટે, અને 15 લાખમાં લીધી. એટલે ઘણા બધા કોડ સબમિટ થતા હોય. હવે એ ફિલ્મ જો અગર તમે લીધી હોય 10 લાખ રૂપિયામાં અને અગર 25 લાખ રૂપિયાનો બોક્સ ઓફિસ બિઝનેસ થાય તો 15 લાખ રૂપિયાનો પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટરનો. ઓકે, પણ જો અગર 10 લાખમાં તમે ફિલ્મ લીધી છે અને ફિલ્મનો બિઝનેસ થાય છે ખાલી 2 લાખ રૂપિયા, તો 8 લાખ રૂપિયાનું લોસ પણ ડિસ્ટ્રીબ્યુટરનું છે. ઓકે, So because of this journey and so much of risk involved, in this game, so dad મને પહેલાથી જ કીધેલું કે વૈશલ યુ આર નોટ કમિંગ ઇન ધીસ લાઇન. હા, એટલે ઇટ ઇઝ બેટર કે તું ભણવા પર થોડું ફોકસ કર અને આગળ કંઈક જોબ કે બિઝનેસ તાર જે પણ કેરિયર તારે આગળ મૂવ ઓન કરવું હોય તો એ પ્રમાણે તું પ્લાન કરીને આગળ વધશે. બરાબર છે. Yeah. એક ગુજરાતી ફિલ્મ બનાવવા માટે પ્રોડ્યુસરની જવાબદારીમાં શું શું આવે? બધું જ. પ્રોડ્યુસરનું કામ તો ખાલી ફાઇનાન્સ કરવાનું ના હોય. આ આ સવાલ એક બહુ મોટું મીથ છે. આ સવાલ મારે એકચ્યુઅલી એટલા માટે પૂછવો છે કે તમે ફિલ્મના દરેક ડિપાર્ટમેન્ટમાં ઇન્વોલ્વ હોવ છો, એટલે મારે એ વિષય પર વધારે જાણવું છે કે તમે બધું જ કેવી રીતે મેનેજ કરો છો. ના, એટલે આ એક બહુ મોટું મીથ છે કે ફિલ્મમાં પ્રોડ્યુસર જો હોય એ ફાઇનાન્સર હોય. ફાઇનાન્સ તો ખાલી એક પાર્ટ છે. એટલે પ્રોડ્યુસરની બધી જ જવાબદારી છે. એક સારી સ્ક્રિપ્ટ અકોર્ડિંગ ટુ ધ માર્કેટ ટ્રેન્ડ્સ કે એ પ્રમાણે તમે સૌથી પહેલાં તો તમે સ્ક્રિપ્ટનું સિલેક્શન કરો. સે ફોર એક્ઝામ્પલ કે અગર હોરર ફિલ્મ તો એ ઝોનરનું ઓડિયન્સ બહુ જ લિમિટેડ છે. થ્રિલર ફિલ્મ તો એનાથી વધારે ઓડિયન્સ છે. અગર માસી ફિલ્મ તો એનું બહુ મોટું ઓડિયન્સ છે. કે આપણે જે પ્રકારે સાઉથની બધી મસાલા ફિલ્મ્સ અગર આપણે જોયેલી હોય ટીવી ઉપર યસ, અને ઇવન થિયેટર્સમાં, તો આપણને ખ્યાલ છે કે એનો વર્ક બહુ મોટો છે. પછી કોમેડી ફિલ્મ તો અગેન એનો વર્ક બહુ મોટો છે. ફેમિલી ડ્રામા એનો વર્ક બહુ મોટો છે. તો આ બધા રિસર્ચના સબ્જેક્ટ છે. તો બધું રિસર્ચ કરી અને પ્રોડ્યુસર ડિસાઇડ કરે કે બસ મારે શું બનાવવું છે, અને એના અકોર્ડિંગલી કોઈ સારી સ્ક્રિપ્ટ સર્ચ કરે. સ્ક્રિપ્ટ મળ્યા પછી એ સ્ક્રિપ્ટને જસ્ટિસ કોણ આપી શકશે એવા ડિરેક્ટરની પસંદગી કરે. એના પછી ડિરેક્ટરની સાથે બ્રેઇનસ્ટોર્મિંગ કરી કાસ્ટિંગ ડિરેક્ટરને એપોઇન્ટ કરી અને કાસ્ટિંગ ડિસાઇડ થઈ શકે કે આપણે આની અંદર આવા કેરેક્ટર્સમાં આવું કેરેક્ટર લખાવ્યું તો આમાં આપણને કોણ એક્ટર છે કે જે સરસ બેસ્ટ પરફોર્મન્સ આપી શકશે અને ઓડિયન્સને પણ મજા આવશે. તો એ પ્રકારેનું સ્ક્રીનિંગ થાય. અમે લોકો ફર્સ્ટ ઓડિશન્સ કરતા હોઈએ અને ઓડિશન પ્રમાણે એક્ટર્સ ડિસાઇડ થાય, અને એના પેરીફરીમાં પછી બધું બિફોર ધ પ્રી પ્રોડક્શન વી સ્ટાર્ટ. મોસ્ટલી બધા એચઓડીઝ કે કોસ્ટ્યુમ કોણ હેન્ડલ કરશે, આર્ટ ડિપાર્ટમેન્ટ કોણ હેન્ડલ કરશે, મ્યુઝિક કોણ હેન્ડલ કરશે, સ્ટાઇલિંગ કોણ હેન્ડલ કરશે, ડિરેક્શન ટીમમાં આપણે કેટલા છોકરાઓ જોઈએ છે, પ્રોડક્શન ટીમમાં કેટલા છોકરાઓ જોઈએ છે, લોકેશન્સ રેકી છે, આ બધું પછી પ્રી પ્રોડક્શનનું કામ છે. એટલે આ બધી જ જવાબદારી અગેન પ્રોડ્યુસરની જ છે. કારણ કે પ્રોડ્યુસર એ પ્રોડ્યુસ કરે છે ફિલ્મ, યસ, એ ફિલ્મ બનાવે છે. એ કેપ્ટન ઓફ ધ શિપ અત્યાર સુધી ડિરેક્ટરને કહેવામાં આવેલા છે. ઓકે, પણ બિકોઝ ડિરેક્ટર એ ફિલ્મ જે રાઇટરે જે પણ લખી હોય એને પ્રોપરલી કન્સીવ કરી અને એના જેવું જ કાં તો એનાથી બેટર બનાવવાનું કામ ડિરેક્ટરનું હોય છે. ઓકે, અને એ 100-150 લોકોની ટીમને સાથે લઈને ચાલતા હોય છે. એટલા માટે એમને કેપ્ટન ઓફ ધ શિપ કહેવાયેલું છે. એઝ એ પ્રોડ્યુસર જે છે એમની રિસ્પોન્સિબિલિટી બધી જ આવે છે કે પ્રી પ્રોડક્શન રાઇટ વેમાં થવું જોઈએ, પ્રોડક્શન ડ્યુરિંગ ધ શૂટ જે પ્લાનિંગ કર્યું છે એ જ રાઇટ વેમાં એક્ઝિક્યુટ થાય, પોસ્ટ પ્રોડક્શનમાં પણ વી ટાઈમલી કમ્પ્લીટ ધ ફિલ્મ, અને રિલીઝ, માર્કેટિંગ, કલેક્શન, રિકવરી, એવરીથિંગ ઇઝ ધ રોલ ઓફ ધ પ્રોડ્યુસર. યસ, આજે એક સેન્સર આવ્યા પછી કદાચ ડિરેક્ટરની જોબ ત્યાંથી કમ્પ્લીટ થાય છે કે ભાઈ સેન્સર મળી ગયું છે ફિલ્મને, યસ, પણ ફિલ્મનું માર્કેટિંગ કરવું, કે ફિલ્મને રિલીઝ કરવી, ફિલ્મનું કલેક્શન લાવવું, પાછું રિકવરી મેળવવી, આ બધું જ જોબ એક પ્રોડ્યુસરની છે. બરાબર છે. સેન્સરની સર તમે વાત કરી, અમે અમારી જનતાને એ પણ વધારે જાણવા માંગીશું સેન્સર એ શું છે, સેન્સર બોર્ડમાં રોલ શું છે સેન્સર બોર્ડના? સેન્સર બોર્ડ એક એવું બોર્ડ છે કે જે દરેક કન્ટેન્ટને પ્રિવ્યૂ કરી અને એને એક પ્રમાણ સર્ટિફાઈડ કરે છે કે આ ફિલ્મ ચિલ્ડ્રન્સ અને યુનિવર્સલ સબ્જેક્ટ છે કે જે બધા લોકો બેસીને એકસાથે જોઈ શકે. તો એવી ફિલ્મને કોઈ યુ કેટેગરી આપતા હોય છે. ઘણી ફિલ્મો એવી હોય છે કે જેમાં કદાચ થોડું કંઈક ઇમોશનલી કે સેન્સિટિવ કોન્ટેન્ટ હોય તો એમાં પેરેન્ટલ ગાઈડલાઇન પણ મળે છે કે આવ્યા ફિલ્મ છોકરાઓ જોઈ શકે બટ વિથ ધ પેરેન્ટ્સ. Yes.
અમુક ફિલ્મ હોય છે જે ખાલી એડલ્ટ્સ માટે જ હોય છે, એટલા માટે એને એ સર્ટિફિકેટ આપવામાં આવે છે. Alright. તો આવી રીતનું એક સર્ટિફિકેશન હોય છે કે જે કમ્પલસરી છે. બિફોર વી એક્ઝિક્યુટ એની કોન્ટેન્ટ ઇન ધ થિયેટર, વી નીડ ટુ ગેટ ધ સર્ટિફિકેટ ફ્રોમ ધ સેન્સર ડિપાર્ટમેન્ટ ટુ એક્ઝિબિટ અવર ફિલ્મ ઇન ધ થિયેટર્સ. ઓકે. વૈસલ શાહને માર્કેટિંગનો બેતાજ બાદશાહ કહેવામાં આવે છે. અરે ના બાપ. અને એનું ઓબ્વિયસ રીઝન એ જ છે કે એમની માર્કેટિંગ સ્ટ્રેટેજી બધા કરતાં કંઈક અલગ હોય છે. તમે તમારી ફિલ્મોમાં માર્કેટિંગમાં શું શું વધારે ફોકસ કરો છો, કઈ જગ્યાએ માર્કેટિંગ કરો છો, કઈ જગ્યાએ કોસ્ટ કટિંગ કરો છો, એ બધા વિશે થોડુંક વધારે જણાવો. કોઈ જગ્યાએ ફોકસ કરું છું, કોઈ જગ્યાએ કોસ્ટ કટિંગ કરું છું. હાલાકી હું છે ને આમ કહેવાય પ્રોડ્યુસર, પણ જ્યારે માર્કેટિંગ અને મેકિંગની કે ફિલ્મ બનાવવાની વાત આવે ને તો મારું ગણિત બધું બદલાઈ જાય છે. ઓકે. અગર મેં પ્લાન કર્યું કે આવ્યા ફિલ્મ હું સે ફોર એક્ઝામ્પલ 6 કરોડમાં બનાવીશ, પણ એ 6.25 કરોડે પહોંચી જાય છે. 7 કરોડ બનાવવાની ઈચ્છા રાખું છું તો 7.5 કરોડ પહોંચી જાય છે. એટલે જ્યારે પણ મેં મારું બજેટિંગ કર્યું હોય કોઈ સ્ક્રિપ્ટના આધારે કે આટલી ફિલ્મ આપણે આટલા બજેટમાં કમ્પ્લીટ કરીશું, તો એ ક્યારેય મેં એ સેમ બજેટમાં મેં ફિલ્મ કમ્પ્લીટ કરી જ નથી. ઓકે. અને માર્કેટિંગમાં એઝ સચ એવું કોઈ પાસું નથી કે હું એ એક્સ ફેક્ટર ઉપર વધારે સ્પેન્ડ કરું છું અને વાય ફેક્ટર પર ઓછું સ્પેન્ડ કરું છું. આ કેવું હોય છે કે જ્યારે પણ ફિલ્મના સ્ક્રિપ્ટ વાંચી હોય ત્યારથી થોડા ઘણા આઈડિયાઝ આવતા હોય, પ્લસ તમે ફિલ્મ જુઓ તો વધારે આઈડિયા આવે છે કે આપણું ટીજી શું છે, આપણું ટાર્ગેટ ગ્રુપ શું છે, આપણે કઈ ઓડિયન્સને આપણે ટાર્ગેટ કરવી છે. સે ફોર એક્ઝામ્પલ અગર ફક્ત મહિલાઓની વાત કરું, ફક્ત મહિલાઓ માટે, તો એ મહિલાઓ માટે અમે કોઈ ફિલ્મ બનાવી લીધી કે જેમાં વી થોટ કે ફેમિલી ઓડિયન્સ આને વધારે એન્જોય કરશે આ કોન્ટેન્ટને. તો અમે લોકોએ માર્કેટિંગમાં એ જ રીતે ધ્યાન આપેલું કે અમે લોકો સ્ત્રીઓ સુધી કેવી રીતે પહોંચી શકીએ. લાઈક કોઈ સ્ટ્રેટેજી તમે શેર કરવા માંગશો જે તમે સ્ટ્રેટેજી બનાવી હોય એ વખતે? એ વખતની સ્ટ્રેટેજીમાં ફિમેલ્સ છે ને એ બપોરના ટાઈમમાં શોઝ જોતા હોય, રાઈટ, કે સપોઝ કુકિંગના શો છે, કાં તો સિરિયલ્સ જોતા હોય. કારણ કે સવારના લેડીઝ જે છે એ યુઝ્યુઅલી ઘરકામમાં બિઝી હોય, નાઇટમાં અગેન ફેમિલી સાથે ફેમિલી ઘરે આવી જાય 7-8 વાગે, છોકરાઓ પછી એમાં બિઝી હોય. તો બપોરના ટાઈમમાં યુઝ્યુઅલી ફિમેલ્સ ફ્રી હોય છે. સો અમે શું કરેલું કે જેટલા પણ ન્યૂઝ ચેનલ્સ છે, સે ફોર એક્ઝામ્પલ કલર્સ ગુજરાતી, તો એમાં બપોરના જેટલા પણ શોઝ આવતા હોય તો અમે અમારી એડવર્ટિઝમેન્ટની ફ્રીક્વન્સી વધારે કરી નાખેલી. લોકો યુઝ્યુઅલી સાંજના ટાઈમમાં પ્રાઇમ ટાઈમમાં વધારે કરે છે, પણ હું આફ્ટરનૂન ટાઈમમાં મેં એની ફ્રીક્વન્સી વધારે નાખી. યસ, એક એક્ઝામ્પલ છે. બરાબર છે. તો આ પ્રમાણે અમુક એની રેસીપી બનાવી અને એ પ્રમાણે જેટલા પણ ટૂલ્સ ડિસાઇડ કર્યા હોય એ રીતે અમુક એને એક્ઝિક્યુટ કરીએ છીએ કે આપણું ટીજી કયું છે. સૌથી પહેલાં એ સમજવું બહુ જરૂરી છે. બરાબર છે. હવે અગર કોઈ એવી ફિલ્મ બનાવી હોય કે જે યુથ માટે છે, તો મારે એને ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આપવાથી એ મને કદાચ થોડીક ઓછી એડવર્ટાઇઝમેન્ટ હશે ન્યૂઝપેપરમાં તો ચાલશે, રાઈટ. કારણ કે યુથ છે એ ડિજિટલ પ્લેટફોર્મ પર વધારે છે, તો એ વખતે તમે ડિજિટલ ઉપર મારો વધારે કરી નાખો. બરાબર. એટલે આવી રીતના કોઈ પણ ટૂલ્સ અમુકો થોડુંક બ્રેન સ્ટોર્મિંગ કરી અને પબ્લિકને કેમ્પેન એવી રીતે ડિઝાઇન કરતા હોય કે ઓડિયન્સને પણ કદાચ ગમે એવી પ્રકારના અમુકો પ્લાન કરતા હોઈએ છીએ. ડિજિટલ યુગમાં તમે ન્યૂઝપેપર અને રેડિયોને અત્યારે કઈ રીતે કમ્પેર કરો છો, સ્પેશિયલી માર્કેટિંગ માટે? માર્કેટિંગ માટે બધા પોતપોતાના જગ્યાએ બેસ્ટ છે. રેડિયો પણ હજુ એટલું જ એક્ટિવ છે, ન્યૂઝપેપર પણ એટલું જ એક્ટિવ છે. આપણને એક મિથ અગેન આમાં પણ છે કે સોશિયલ મીડિયા આવી ગયું તો પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા, નો ડાઉટ એની કોઈક અંશે એની ઇફેક્ટ આવી છે, પણ એવું નથી કે સાવ લોસ્ટ થઈ ગયું છે. આજે પણ મારા ઘરમાં ન્યૂઝપેપર આવે જ છે. ઓકે. એટલે અને ઇવન સવારના ઉઠીને મોર્નિંગમાં 2 મિનિટ તો 2 મિનિટ પણ ન્યૂઝપેપરનું ફટાફટ ગોથરું તો થઈ જ જાય છે. બરાબર છે. કે કયા ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે, કયા ન્યૂઝ છે, આસપાસમાં શું ચાલે છે. આ બધું જ જો અગર તમને એક એવું ન્યૂઝપેપર તો ખાસ કરીને એક એવું માધ્યમ છે કે જ્યાં તમને બધા જ પ્રકારના કોન્ટેન્ટ જોવા મળે છે. આજે ડિજિટલમાં શું થાય છે કે અગર તમે એક એક્સિડન્ટની ક્લિપ જોઈ તો તમને બધી રીલ્સ પછી એ જ પ્રકારની આયા કરશે. એના અલ્ગોરિધમ પ્રમાણે એક્ઝેક્ટલી, કારણ કે એના અલ્ગોરિધમ એ પ્રમાણે સેટ થાય છે કે એને એવું લાગે છે કે તમને એક્સિડન્ટ જોવામાં જ વધારે મજા આવે છે, પણ એવું ના હોય. બરાબર છે. ન્યૂઝપેપરમાં શું છે કે તમને બધા અલગ અલગ પ્રકારના ન્યૂઝ તમને જોવા મળશે. શેર માર્કેટના પણ ન્યૂઝ મળશે, સ્પોર્ટ્સના પણ ન્યૂઝ મળશે, સિટીમાં કોઈ ક્રાઇમ થયો હોય એના પણ ન્યૂઝ મળશે, બધા જ ન્યૂઝ મળશે. તો આ બધાને આવડતું એક પ્લેટફોર્મ તો દેટ ઇઝ ન્યૂઝપેપર. બરાબર છે. વાત તમે કરી ડિજિટલ માર્કેટિંગની, ન્યૂઝપેપરની અને રેડિયોની.
હવે આ 3 વસ્તુ તો આઈ થિંક દરેક પિક્ચરવાળા કરે છે, પણ બધા તમારા બેક ટુ બેક હિટ નથી આપી શકતા. તો હજી કઈક એવી વસ્તુ છે તમે અમને જણાવવા માંગતા હોય કે જે તમારો જો કોઈ સિક્રેટ મસાલો હોય એ? અરે નાના બાપા, એવો કોઈ સિક્રેટ મસાલો નથી, ઓનેસ્ટલી સેઇંગ. બસ ઠાકોરજીના આશીર્વાદ છે કે વી આર બેસ્ટ, કે જેટલી પણ ફિલ્મો આવે છે એ લોકો બહુ જ સારો પ્રતિસાદ મળે છે અમને. પણ યસ, સૌથી મજબૂત આપણી સ્ક્રિપ્ટ હોવી જોઈએ. એટલે સ્ક્રિપ્ટ ઉપર જેટલું કામ કરી શકીએ એટલું ધી બેસ્ટ. બાકી બધું ખાલી કહેવાની વાતો છે કે માર્કેટિંગ આ તે, એ બધાનું બહુ કંઈ ખાસ ગણતો નથી. નો ડાઉટ ઇમ્પોર્ટન્ટ ટૂલ છે, ઇમ્પોર્ટન્ટ પ્લેટફોર્મ છે. અવેરનેસ હોવી જોઈએ, પબ્લિકને ખબર હશે તો જ એ લોકો થિયેટરમાં આવશે. બરાબર છે. પણ આવશે કેમ, શેના માટે? તો કે કન્ટેન્ટ જોવા. તો આપણું કન્ટેન્ટ સોલિડ હોવું જોઈએ. કન્ટેન્ટ શેના પરથી બને? તો કે સ્ક્રિપ્ટ પરથી. તો સ્ક્રિપ્ટ આપણી જે છે એ સૌથી પહેલાં, જ્યાં સુધી અમુકો એટલા જ માટે છે ને, કદાચ અમે લોકો હાર્ડલી વર્ષમાં એક જ ફિલ્મ બનાવી શકીએ. યસ. અમે લોકો 2, 3, 4, 5 ફિલ્મો બનાવવાની ઈચ્છા તો બહુ હોય છે, પણ બની નથી શકતા. કારણ કે અમારા લોકોને સ્ક્રિપ્ટ પર બહુ જ ટાઈમ જતો રહે છે યાર. એકચ્યુઅલી દર્શકોની એ પણ એક કમ્પ્લેન છે કે વૈસલભાઈની વર્ષે એક જ પિક્ચર કેમ આવે છે? ના, એ ખાસ કહું છું, એનું મેઇન જો અગર આવ્યા કમ્પ્લેન છે ને, મને પણ પાર્થ જોડે બહુ છે. પાર્થ ત્રિવેદી જે ફક્ત મહિલાઓમાં ક્રિએટિવ ડિરેક્ટર રહી ચૂક્યા છે, ત્રણિકામાં ક્રિએટિવ ડિરેક્ટર હતા, ઇવન આ ચણિયાટોળી એમણે કો ડિરેક્ટ કરી છે જયની સાથે. ફક્ત પુરુષો પણ એમણે કો ડિરેક્ટ કરી છે. અને જેનોક ફિલ્મ્સમાં પાર્થ ઇઝ ટેકિંગ કેર ઓફ ધ ક્રિએટિવ સાઇડ એન્ડ આઈ ટેક કેર ઓફ ધ કમર્શિયલ સાઇડ. ઓકે. સો મારે ખાલી કમર્શિયલ્સ જોવાના, કઈ સ્ક્રિપ્ટ ક્યારે જશે, કેવી રીતે જશે, આ બધું જ પ્લાનિંગ પાર્થ કરે છે. ઓકે. અને પાર્થ યાર એટલો ઢીલો માણસ છે કે બહુ જ ટાઈમ લગાડે છે યાર, બહુ જ ટાઈમ લગાડે છે, સિરિયસલી છે. એટલે અમુક તો પાર્થ પર બહુ ચડી જાય કે પાર્થ્યા ફટાફટ કર યાર, થોડુંક જલ્દી કર. પાર્થભાઈ, હવે દર્શકોની પણ કમ્પ્લેન છે, થોડુંક જલ્દી કામ કરજો તો અમને દર્શકોને નવી ફિલ્મો જોવા મળે. યસ. ફક્ત મહિલાઓની તમે વાત કરી, ફક્ત મહિલાઓ પછી 3 એક આવી અને એના પછી ફક્ત પુરુષો આવી. Yes. તો મારો ક્વેશ્ચન એ છે, ફક્ત મહિલાઓની સ્ટોરી અલગ હતી અને ફક્ત પુરુષોની સ્ટોરી અલગ હતી, તો બંને ફિલ્મોના નામ સમાન કેમ રાખ્યા? આ મારી બહુ મોટી ભૂલ છે કે બંને ફિલ્મોના નામ સમાન જેવા લાગે છે. આમાં એક થોટ એવો હતો કે ફક્ત પુરુષો માટે છે ને, એની પાછળ પણ નામ એટલા જ માટે ખાસ રાખેલું કે આ ફિલ્મ પુરુષો તો ખાસ જોવી જ જોઈએ. યસ. આપણામાં જે ઘણી વખત એક મેલ ઈગો જે હોય છે ને, કે એક ફિલ્મમાં એક એવું મેસેજ છે, જેટલા પણ ઓડિયન્સ ફિલ્મ જોશે, હમણાં ફિલ્મ બહુ જલ્દી જ જો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. યસ. સો ફિલ્મની અંદર એક એવું મેસેજ છે કે જે વી એઝ અ મેકર વોન્ટેડ ધ ઓડિયન્સ, સ્પેશિયલી ધ મેલ ઓડિયન્સ, ટુ ગો એન્ડ વોચ, because there is a light-hearted message in the film along with the entertainment. તો એટલા માટે આ નામ રાખેલું, પણ ઇટ ઇઝ અ બેકફાયર. આ મારી બહુ મોટી ભૂલ હતી. મારે આ ફિલ્મનું ટાઇટલ હજુ પણ રાખવાની જરૂર હતી, ફરીથી મહિલાઓ માટે. ફક્ત મહિલાઓ પછી ફરીથી મહિલાઓ માટે. તો કદાચ ફિમેલ ઓડિયન્સ આવી હોત અને એમણે વધારે એન્જોય કર્યું હોત. બરાબર છે. સેમ જોનરનો બીજો એક ક્વેશ્ચન છે. 10 વર્ષ થઈ ગયા છે, છેલ્લો દિવસની સિક્વલ ક્યારે આવી રહી છે? ના, છેલ્લો દિવસ ની સિક્વલ તો ઓનેસ્ટલી સેઇંગ એ મને બહુ ડિફિકલ્ટ લાગે છે. ઓકે. કારણ કે આફ્ટર ધ છેલ્લો દિવસ રિલીઝ, મેં અને કેડીએ ઘણી બધી વખત ડિસ્કસ કરેલું કે આની સિક્વલ કે પ્રિક્વલનું શું કોઈ પોસિબિલિટી છે, પણ વી ડોન્ટ ફીલ કે આનું કોઈ પણ પ્રિક્વલ કે સિક્વલ બનાવવું પણ જોઈએ. કારણ કે શોલે એકવાર બની ગઈ. બરાબર. હવે શોલેની સિક્વલ જો અગર બના જશો તો શોલેનો ચામ મરી જશે. સો છેલ્લો દિવસની અગર અમુક સિક્વલ બના દઈશું, પીપલ વિલ ડિરેક્ટલી કમ્પેર ઇટ વિથ ધ છેલ્લો દિવસ, જે એમની મોસ્ટ લવડ ફિલ્મ છે. હવે એની સાથે ડાયરેક્ટલી એ લોકો કમ્પેરિઝન કરવા જશે, ભલે એક્ટર સેમ હોય, પણ સ્ટોરીમાં ડાયલોગ્સ, હ્યુમર બધું જ એટલું જ હોય. ધેટ વોઝ માસ્ટરપીસ. એ પણ હા, એની સાથે કમ્પેર કરશે તો એવું જ કહેશે કે ના યાર, છેલ્લો દિવસ 2માં એટલી મજા ના આવી જેટલી છેલ્લો દિવસમાં આવી. બરાબર છે. કારણ કે એ વખત તો સમય અલગ હતો. લોકોને ગુજરાતી સિનેમાની અંદર આ પ્રકારનું કોન્ટેન્ટ મળી શકે એવી આશા પણ નથી. એટલે એની સાથે જ્યારે એવું કોન્ટેન્ટ એ લોકો જોયું ઓડિયન્સે, તો એ લોકોની બહુ જ ક્લોઝ થઈ ગઈ. હવે એમાં અમે કોઈ રિસ્ક ના લઈ શકીએ કે છેલ્લો દિવસ 2 બનીને જો અગર પબ્લિક ભૂલી ચૂકે એની સાથે કમ્પેર કરે તો ડેફિનેટલી છેલ્લો દિવસ જ જીતવાની છે. ઓલ રાઈટ. 100%. અત્યારે મૂવી પાયરસી થઈ રહી છે, એનાથી આપણી ઇન્ડસ્ટ્રીને કંઈ ફરક પડી રહ્યો છે? એબ્સોલ્યુટલી. મૂવી પાયરસી આ તો એક બહુ મોટો શું કહેવાય, બહુ મોટું કેન્સર છે યાર. કે એકવાર કોઈ પણ ફિલ્મ લીક થાય ને પછી બહુ જલ્દી ટ્રાવેલ કરે છે બધા ખોટા પ્લેટફોર્મ્સ પર, કે જ્યાં બધી ના થવી જોઈએ. બધા લોકો લિંક શેર કરતા હોય છે જાણતા અજાણતા. એ લોકોને ખબર જ નથી કે બસ હું ચોરી કરું છું. ઓકે. કાં તો ખબર હશે તો એ લોકોને મજા આવી રહી છે,
યાર પણ એનાથી દરેક પ્રોડ્યુસરને બહુ જ મોટું નુકસાન થાય છે. બીટ એની ઇન્ડસ્ટ્રી, ચાહે પંજાબી હોય, બંગાળી હોય, મરાઠી ફિલ્મ હોય, ગુજરાતી ફિલ્મ હોય કે હિન્દી ફિલ્મ હોય, ગમે તે ઇન્ડસ્ટ્રી હોય, પણ પાયરસી એ પ્રોડ્યુસરને બહુ મોટું ડેન્ટ કરે છે. અને આવું ના થવું જોઈએ, કે જેથી કરીને એટલીસ્ટ જો અગર પ્રોડ્યુસર અગર એ ફિલ્મને રિકવર કરી શકે તો બીજી ફિલ્મ બનાવશે યાર. રાઈટ. રાઈટ. છેલ્લો દિવસ માટે મારે સ્પેશિયલી એ પૂછવું છે કે તમે એની અંદર જે અમાઉન્ટ ઇન્વેસ્ટ કરી હતી એ અમાઉન્ટ તમે રિકવર કરી શક્યા હતા? અને એનું મારે પૂછવાનું કારણ એ છે કે મેં મારા સ્ટુડિયોમાં અને આજુબાજુમાં મારા ફ્રેન્ડ સર્કલમાં કોઈને બી પૂછ્યું ને કે તમે છેલ્લો દિવસ ક્યાં જોઈ, તો 90% લોકોએ મોબાઈલમાં અથવા તો મોબાઈલમાં, absolutely. મોબાઈલમાં અથવા તો પીસીમાં PC-માં જોઈ છે. કોઈએ થિયેટરમાં નથી જોઈ. તો શું તમારો શું અનુભવ રહ્યો? એટલે થિયેટરમાં પણ પબ્લિકે જોઈ છે. લગભગ ફિલ્મ 20મી નવેમ્બર 2015 રિલીઝ થયેલી છેલ્લો દિવસ, યસ. અને 18મી જાન્યુઆરી સુધી ફિલ્મ ઓલમોસ્ટ હાઉસફુલ પર હાઉસફુલ બધા જ શોઝ જઈ રહ્યા હતા. એટલે પબ્લિકે થિયેટરમાં પણ જોઈ છે, પણ એના કરતાં વધારે, એટલે આઈ મીન 2 times કે 3 times વી કેન સે કે એ મોબાઈલ ઉપર અને પીસી ઉપર કોન્ટેન્ટ જોયું છે. આજે ગુજરાતની વસ્તી કેટલી, તો કે 6-6.5 કરોડ, રાઈટ? એમાંથી અગર ફિલ્મનું કલેક્શન એ વખતે સે ફોર એક્ઝામ્પલ 18-18.5 કરોડ જેવું હતું, તો ડિવાઈડ બાય 100-150 રૂપીસ તમે ટિકિટ પ્રાઇસ તમે કરો, તો દેટ વિલ કમ ટુ અરાઉન્ડ 15-16 lakhs રાઈટ. ઓડિયન્સ. રાઈટ. પણ બાકીના 6 કરોડમાંથી 15 લાખ લોકોએ ચલો થિયેટરમાં જોયું, પણ બાકીના લોકો ક્યાં જોયું? અને જોઈ બધાએ છે. બધાએ છે. તો એટલા માટે તમને આવો રિસ્પોન્સ મળે છે કે મેજોરિટી લોકોએ મોબાઈલ પર અને પીસીમાં જોયેલી ફિલ્મ છે, અને એનાથી બહુ જ મોટું કરોડોનું નુકસાન થયેલું લોકોને. બરાબર છે. બધાએ કદાચ થિયેટરમાં જોઈએ તો બીજા જ વર્ષે કદાચ છેલ્લો દિવસનો પાર્ટ 2 પણ આવી ગયો. પાર્ટ 2 પણ આવી ગયો હોત. 3 કલાકની ફિલ્મ હોય એટલે લગભગ 180 મિનિટની ફિલ્મ હોય, અને એનું ટ્રેલર અપ્રોક્સ 2.5 થી 3 મિનિટનું હોય. તો ટ્રેલર માટે કોઈ તમારા પેરામીટર્સ છે કે ટ્રેલરમાં શું વસ્તુ હોવી જોઈએ, શું ના હોવી જોઈએ? ટ્રેલરમાં સ્ટોરી ટેલિંગ હોવી જોઈએ, કે એટલીસ્ટ લોકોને ટ્રેલર જોયા પછી એટલીસ્ટ એવું ખબર પડે કે આ કયા ઝોનરની વાત છે, કયા ટોપિકની વાત છે, અને એક ગેસ કરી શકવા જોઈએ કે આ ફિલ્મની વાર્તા શું છે. જો અગર એટલીસ્ટ આ 3 વસ્તુ ઓડિયન્સને મળી ગઈ તો દેટ મીન્સ દે આર સોલ્ડ, દે આર ક્લિયર વેધર આઈ વોન્ટેડ ટુ વોચ ધીસ ફિલ્મ ઓર આઈ ડોન્ટ વોન્ટ ટુ વોચ ધીસ ફિલ્મ. ઓકે. હા. બરાબર છે. ઘણી વખત જ્યારે કન્ફ્યુઝિંગ ટ્રેલર હોય કે જેમાં પ્રોપર સ્ટોરી ટેલિંગ જો અગર તમને ના મેસેજ કરી શકાય, એટલે મેસેજ જો અગર કન્વે ના થતો હોય, તો ઘણી વખત એવા ચાન્સીસ થાય છે કે ઓડિયન્સ ફિલ્મ જોવાનું ટાળે છે કે ના, મને હવે રિવ્યૂ મળશે ને પછી હું ડિસાઇડ કરીશ. બરાબર છે. ફિલ્મ સારી હોય પણ ટ્રેલરમાં મજા ના આવી હોય, ટ્રેલરમાં ના મજા આવી હોય, તો એ લોકો ઓડિયન્સ વિલ વેઇટ કે મને એકવાર ફીડબેક સારું મળશે ને, આનો બસ સારો આવશે કે આનો વાતો બહુ થશે, તો હું એ ફિલ્મ જોવા જઈશ. બરાબર છે. એટલે કન્ફ્યુઝિંગ ટ્રેલર ક્યારેય ના રાખવું. જે પણ સ્ટોરી છે એ સ્ટોરી તમારે 2-2.5-3 મિનિટમાં તમે કન્વે કરી દો કે ધીસ ઇઝ વોટ ધ ફિલ્મ ઇઝ ઓલ અબાઉટ. બરાબર છે. અને રિલીઝ ડેટ કેટલી મેટર કરે છે? રિલીઝ ડેટ પુષ્કળ મેટર કરે છે. તમારી સાથે કઈ મોટી ફિલ્મ આવી રહી છે, કઈ નાની ફિલ્મ આવી રહી છે, થિયેટરમાં કેટલી ફિલ્મો રિલીઝ થઈ રહી છે, આ બધા જ કેલ્ક્યુલેશન્સ બહુ જ મેટર કરે છે. કોઈ એક એક્ઝામ્પલ તમે આપવા માંગશો તમે આના રિલેટેડ? એક્ઝામ્પલમાં તો ઓકે, લેટ મી ગીવ યુ ધ એક્ઝામ્પલ ઓફ છેલ્લો દિવસ. ઓકે. ઓકે, પછી હું જન્માષ્ટમી પર પણ આવીશ. યસ. છેલ્લો દિવસ વખતે 12મી નવેમ્બરે દિવાળી હતી, 12 નવેમ્બર 2015 દિવાળી હતી, અને એ વખતે પ્રેમ રતન પાયો ફિલ્મ રિલીઝ થઈ રહી હતી. હવે સૂરજ બરજાતિયા, સલમાન ખાન, આફ્ટર સો મેની યર્સ એ લોકો જોડે આવ્યા અને એ લોકો એક ફિલ્મ બનાવી, અને એની ફિલ્મની ચર્ચા ઇન્ડસ્ટ્રીમાં ઓડિયન્સમાં બહુ વધારે હતી. અને બિકોઝ દે વેર કમિંગ સોલો ઓન ધ સેમ ડેટ દિવાળી પર, બીજું કોઈ બોલિવૂડની કોઈ ફિલ્મ નથી આવવા માંગતી એમની સાથે, અને કોઈ આવી પણ નથી. સો અમારું એવું જ કેલ્ક્યુલેશન હતું કે જો અગર ફિલ્મને અગર એ 8 દિવસ મળે છે પ્રેમ રતન પાયોને, યસ. કારણ કે અમારી ફિલ્મ રિલીઝ થયેલી 20મી નવેમ્બરે, 20 નવેમ્બર. યસ. તો એ ફિલ્મને 8 થી 9 દિવસ જો અગર મળે છે સોલો પરફોર્મ કરવા માટે થિયેટરમાં, કે જ્યારે બીજી કોઈ જ ફિલ્મ નથી, બીજી કોઈ હિન્દી ફિલ્મ પણ નથી, બરાબર છે. તો આ ફિલ્મ ગમે તેટલી સારી કેમ ના ચાલતી હોય, કે કેમ કન્ટેન્ટ કેટલું પણ સારું કેમ ના હોય, એ 8 દિવસમાં એ યુઝ થઈ જશે, એક્સપ્લોઇટ થઈ જશે. એટલે આઈ મીન જેટલું વેક્યુમ છે એ 8 દિવસમાં પૂરું થઈ જશે. બરાબર. કારણ કે 8 દિવસમાં સે ફોર એક્ઝામ્પલ આજે એક મલ્ટીપ્લેક્સમાં 3 સ્ક્રીન હોય, એક સ્ક્રીન પર 7 શોઝ ચાલતા હોય, તો એક દિવસમાં એક થિયેટરમાં 21 શો થયા. આવા કેટલા થિયેટર્સ, તો કેટલી ઓડિયન્સ ઓલરેડી અકોમોડેટ થઈ ગઈ છે, યસ. યુ નો. તો પાછળ શું આપણે ઇમિડિયેટ સેકન્ડ વીકમાં આવીશું તો આપણને બ્રીધિંગ સ્પેસ મળી જશે, આપણે પ્લેસમેન્ટ કરી લઈશું. તો એવું વિચારીને એ કેલ્ક્યુલેશન સાથે અમુક 20 તારીખની ડેટ ડિસાઇડ કરેલી, અને અમુક 20મી ફિલ્મ રિલીઝ કરી.
અને ફિલ્મનો મોર્નિંગ શો સવાર 8:30 વાગ્યાનો જે પહેલો શો હતો એ શો હાઉસફુલ થઈ ગયો હતો. ઓકે, શું વાત છે. તમે જન્માષ્ટમીની વાત પર આવવાનું કીધું. હા, જન્માષ્ટમીની વાતમાં પણ એવું છે કે જન્માષ્ટમી છેલ્લા 3 વર્ષોથી ત્રણેય ફિલ્મમાં, ચાહે ફક્ત મહિલાઓ માટે હોય 3 એક્કા હોય કે ફક્ત પુરુષો માટે હોય, આ ત્રણેય ફિલ્મમાં કોઈ જન્માષ્ટમીની આસપાસમાં જ આવીએ છીએ કે જન્માષ્ટમી ઉપર જ ફિલ્મ અમારી રિલીઝ કરીએ છીએ. એનું બીજું બહુ મોટું રીઝન એ છે કે જન્માષ્ટમી આપણા સૌરાષ્ટ્રમાં બહુ જ મોટા પાયા પર એને સેલિબ્રેટ કરવામાં આવે છે. લગભગ કાઇન્ડ ઓફ ફેસ્ટિવલ કહી શકાય સૌરાષ્ટ્ર માટે, કે જેમ દિવાળીમાં અમદાવાદ સાઈડ કે બનાસકાંઠા સાઈડ કે બીજા બધા સિટીઝમાં જેમ લોકો શોપિંગ માટે જતા હોય છે, લોકો ફેર્સમાં જાય છે, લોકો મોલમાં જાય છે, લોકો મૂવીઝ જોવા જાય છે, તો આઉટ સેમ ફેસ્ટિવ માહોલ જન્માષ્ટમીમાં સૌરાષ્ટ્રમાં આપણને જોવા મળે છે. અને ઇવન ગુજરાતના ઘણા બધા બીજા બધા શહેરોમાં પણ જન્માષ્ટમીનો બહુ મોટો તહેવાર ફેસ્ટિવલ જેવું હોય છે. એટલે લોકોના સેન્ટિમેન્ટ્સ ફેસ્ટિવિટીઝના હોય છે કે જેમાં એ લોકો મોલમાં જાય, શોપિંગ માટે જાય કે મૂવીઝ જોવા જાય. તો એવા ટાઈમ ઉપર જ આપણે ફિલ્મ રિલીઝ કેમ ના કરીએ કે જ્યારે ગુજરાતની ઓડિયન્સ એક ફેસ્ટિવ માહોલમાં હોય અને એ ફેસ્ટિવલનો બેનિફિટ અમુક લઈ શકીએ અને પબ્લિકને એન્ટરટેન કરી શકીએ. બરાબર છે. આ જન્માષ્ટમી કઈ ચણિયાટોળી આપણી જન્માષ્ટમી આવી રહી આ છે. જન્માષ્ટમી એટલા માટે હું ફિલ્મ રિલીઝ ના કરી કારણ કે આ વખતે જન્માષ્ટમી 16મી ઓગસ્ટે છે. ઓકે. અને 15મી ઓગસ્ટે છેલ્લા વર્ષોથી ટ્રેન્ડ છે કે કોઈ પણ બોલિવૂડની 2 મોટી ફિલ્મ એક સાથે રિલીઝ થાય. બરાબર. તમે ગમે તે વર્ષ ઉપાડીને જોઈ લો, એક વર્ષે 2 મોટી ફિલ્મ આવે ને આવે જ 15મી ઓગસ્ટે. રાઈટ. એટલે હવે ઇમિડિયેટલી 16મી ઓગસ્ટે જન્માષ્ટમી છે, તો 16મી ઓગસ્ટે તો મારે આવવાનો કોઈ મતલબ હતો નહીં કારણ કે 15મી ઓલરેડી મોટી 2 બોલિવૂડની ફિલ્મ આવશે, જેમ કે વોર અને કુલી, આ બંને આ વર્ષે આવી રહી છે. ઓકે. તો વોરમાં ગઈ રિતિક રોશન અને વોર 2 એટલે સિક્વલ અને રજનીકાંત બધા કુલીમાં, એટલે બધા જોવાના 100%. એટલે આટલી 2 મોટી ફિલ્મ આવતી હોય તો હું મારી ફિલ્મનું પ્લેસમેન્ટ જ મને નહીં મળે. સો ઇટ ઇઝ બેટર કે ગીવ ધેમ ધ સ્પેસ અને હું બીજી કોઈ ડેટ પકડું. બરાબર છે. અને સો વી આર કમિંગ નાઉ ઓન 7th નવેમ્બર. 7 નવેમ્બર. ચણિયાટોળી સાથે. યસ. ઓકે. ચણિયાટોળી વિશે આગળ વિગતમાં વાત કરીશું, પરંતુ આ ટોપિકમાં મારો બીજો એક સવાલ એ હતો કે કોર્પોરેટ બુકિંગ એટલે શું અને એનાથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ફરક પડે છે. કોર્પોરેટ બુકિંગ એટલે આ જે શોઝ તમે જે બુક, હા, એ મતલબ એ લોકો શો બુક કરી દે, ભલે શો પિક્ચર ઓડિયન્સ જોતી હોય કે ના જોતી હોય, પણ શો બુક હોય. અરે બાપરે, ના, ઓનેસ્ટલી સેઇંગ મને આ વસ્તુ માટે કોઈ આઈડિયા જ નથી. બિકોઝ ભગવાનની દયાથી અમારી કોઈ પણ ફિલ્મમાં અમે લોકોએ એક પણ શો વિધાઉટ ઓડિયન્સવાળો બુક કર્યો જ નથી. ઓકે. એટલે જો અગર કદાચ મુંબઈથી ફોન આવ્યો હોય, મુંબઈમાં અમુક ઘણા બધા ગ્રુપ ચાલે છે જૈન કોમ્યુનિટીના અને બીજા બધા સમાજના, તો એમાંથી કદાચ કોઈ પ્રમુખનો ફોન આવ્યો હોય અને એ લોકોને 300, 400, 500 લોકોને જવું હોય અને કદાચ આસપાસમાં કોઈ થિયેટર અવેલેબલ ના હોય કે કયા સિનેમાની અંદર તમે કેટલા ટાઈમિંગ્સ પ્રમાણે કેટલી મેક્સિમમ થિયેટરની સિટિંગ કેપેસિટી મળે છે, એવી રીતે અમુક અમને અસિસ્ટ કરી શકીએ. પણ એવું કોઈ દિવસ બુકિંગ કરવાથી શું ફાયદો કે અગર આજે હું જ એક મારા થિયેટરમાં 300 લોકોનું સીટ બુક કરું અને એની અંદર કોઈ બેઠું જ ના હોય, તો એ બુકિંગ કરેલો તો મારો ખર્ચો નહીં. એકચ્યુઅલી એવો ખર્ચો શું કામ? યસ, હું આપની વાત નથી કરી રહ્યો સર. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા પ્રોડક્શન હાઉસ છે કે જેનું મૂવી ચાલતું ના હોય, પણ મને આ વસ્તુથી મને લોજિક જ નથી ખબર પડતી કે આનાથી ફાયદો શું, આનાથી તો નુકસાન છે. એ તો અમારે તમારી જોડેથી જાણવું છે. અરે બાપરે. કે એવું ચાલતું હોય છે કે પિક્ચર ચાલતી ના હોય, પરંતુ એ લોકો બુક રાખે, જેનાથી ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશનમાં તમને કઈ ફરક પડે છે? ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશનમાં એવું કશું જ ના હોય. ઓકે. આજે ડિસ્ટ્રીબ્યુટરનો રોલ છે એક સારી ડેટ ડિસાઇડ કરી, બધા પ્રોગ્રામર્સને એક્સપ્લેન કરી કે XYZ પ્રોડક્શન હાઉસમાંથી એક આ સ્કેલની ફિલ્મ આવી રહી છે. એક્ઝિબિટર્સ એટલે શું કે જે થિયેટર્સ હોય ને, અમે લોકો એને એક્ઝિબિટર્સ કહીએ. ઓકે. એટલે ડિસ્ટ્રીબ્યુટરનું કામ એ કે એક ફિલ્મનું પોસ્ટર, ટીઝર, ટ્રેલર, એના સોંગની લિંક્સ આ બધા થિયેટરને મોકલી આપે. ઓકે. એમને સ્ટેન્ડીસ છે, પોસ્ટર્સ છે, આ બધું એમને ડિસ્ટ્રીબ્યુટ કરી આપે, બધું મોકલી આપે અને એમની સાથે વાત કરી કે આ સેટઅપવાળી આ પ્રોડક્શન હાઉસની આવી ફિલ્મ આવી રહી છે અને વી આર એક્સપેક્ટિંગ અ ગુડ નંબર ઓફ શોઝ ઓન ધ રિલીઝ ડેટ. યસ. તો એવી રીતના એક રિલેશનશિપ સાથે ડિસ્ટ્રીબ્યુટર વાત કરે એક્ઝિબિટર સાથે, અને એકવાર જેટલા પણ શોઝ લાગ્યા હોય, ચાહે એક દિવસના પહેલાં રિલીઝ પર 5 શો લાગ્યા હોય કે એક શો લાગ્યો હોય, જો અગર કન્ટેન્ટ સારું હશે ને તો ઓટોમેટિકલી એના નંબર ઓફ શોઝ ઇન્ક્રીઝ થવાના જ છે. અને અગર મારી પાસે એક દિવસમાં 10 શો પડ્યા છે રિલીઝના દિવસે, સે ફોર એક્ઝામ્પલ 7મી નવેમ્બરે રિલીઝ થઈ રહી છે ચણિયાટોળી, પહેલા દિવસે મારી પાસે એક થિયેટરમાં 10 શો છે. તમે માગો બોસ, તમારે કયો ટાઈમ જોઈએ છે? સવાર 8:30 વાગે, 9:30 વાગે, 11 વાગે, 12 વાગે, 2 વાગે, 4 વાગે. પણ શું કે જો અગર કન્ટેન્ટ જ
માં એટલું પોટેન્શિયલ ના હોય કે જે 12 શોઝ મારા ભરી શકે, કે એનો એટલો બઝ ના હોય કે 12 શોની મારી રિક્વાયરમેન્ટ હોય, તો એટલા નંબર ઓફ શોઝ લઈને હું કરીશ શું? બરાબર છે. આજે છેલ્લો દિવસમાં આઈ રિમેમ્બર, બિકોઝ એઝ યુ સેડ કે એક એવો ટાઈમ હતો કે જ્યારે ગુજરાતી ફિલ્મોને શોઝ મળવા બહુ અઘરા હતા, અને એમાં પણ ખાસ કરીને મલ્ટીપ્લેક્સમાં. યસ. એટલે દેટ ટાઈમ આઈ રિમેમ્બર કે હું અને વંદનભાઈ, જે આપણા ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટર રહી ચૂક્યા છે બધી ફિલ્મોના, તો હું ને વંદનભાઈ ઘણા બધા પ્રોગ્રામર્સને મળવા ગયેલા. પ્રોગ્રામર્સ એટલે શું કે જે થિયેટર હોય એમાં પ્રોગ્રામિંગ જે વ્યક્તિ કરતો હોય, કે સે ફોર એક્ઝામ્પલ એક થિયેટર છે જેમાં 3 સ્ક્રીન છે અને 7 શો છે, ટોટલ 21 શો થયા અને 5 ફિલ્મ છે, તો એમાંથી કઈ ફિલ્મને કેટલા નંબર ઓફ શોઝ આપીશ, એ જે પ્રોગ્રામિંગ કરે એને અમુક કહીએ પ્રોગ્રામર. બરાબર. તો હું ને વંદનભાઈ ઘણા બધા પ્રોગ્રામર્સને મળવા ગયેલા કે અમારી આવી રીતે નવી ફિલ્મ નવા સ્ટારકાસ્ટ જોડે ફર્સ્ટ ટાઈમ મેકર્સ અમે લોકો આવી રહ્યા છે, પણ કન્ટેન્ટ ઇઝ રિયલી ગુડ, પીપલ વિલ એન્જોય એન્ડ વી આર ગોઈંગ ટુ સ્પેન્ડ હેલ અમાઉન્ટ ઓફ મની ઓન ધ પ્રમોશન્સ એન્ડ માર્કેટિંગ. સો પ્લીઝ ગીવ અસ અ ગુડ નંબર ઓફ શોઝ, એટલીસ્ટ 3 શોઝ, મોર્નિંગમાં હોય, એક આફ્ટરનૂનમાં હોય, એક ઇવનિંગમાં શો હોય, સો દેટ પીપલ વિલ ગેટ ધ ચોઇસ ટુ સી એટ ધેર કન્વિનિયન્સ. પણ અમને લોકોને આઈ રિમેમ્બર 87 થિયેટર્સમાં ખાલી 95 શોઝ મળ્યા હતા. ઓ. એટલે પર સિનેમા 1 શો અને 10 સિનેમા એવા હતા કે જેમાં 2 શો થયા હતા. બરાબર. તો શું છેલ્લો દિવસ ના ચાલી? કન્ટેન્ટ સારું હશે ને તો ઓટોમેટિકલી એક્ઝિબિટર્સ આવશે તમારી પાસે. જો મોર્નિંગનો શો સવાર 8:30 વાગ્યાનો મારો હાઉસફુલ ગયો રિલીઝના દિવસે, તો એ જ થિયેટરે જેમણે 1 શો આપ્યો હતો એ લોકો 4 શોની ડિમાન્ડ કરી, અને સેકન્ડ ડેથી 6 શો, ત્રીજા દિવસે 8 શો, મંડેના 10 શો, ટ્યુઝડેના 12 શો, આવી રીતે નંબર ઓફ શોઝ મારા ઇન્ક્રીઝ થયા છે. એટલે જો અગર તમારી ઓડિયન્સની અગર એટલી રિક્વાયરમેન્ટ છે તો એક્ઝિબિટર્સ તો અહીંયા ટિકિટ વેચવા માટે જ બેઠા છે. બેડ જ છે. એમને પણ તો એમને ફાયદો તો છે. રહેવાનું જ છે. બરાબર છે. એમને તો મેક્સિમમ જેટલી રેવન્યુ છે એટલો બેનિફિટ છે. બરાબર છે. અને અગર હું પોતે બી કેમ ના આવતો હોઉં, અને અગર મારી ફિલ્મમાં અગર ઓક્યુપન્સી નથી જઈ રહી, તો મારા ગમે તેટલા થિયેટર જોડે સારા રિલેશન હશે, પણ થિયેટર મારા શોઝ ચલાવશે કેમ? રાઈટ. એને લોસ થશે. એટલે મારા શોઝ એમને ના ચલાવવા જોઈએ, બરાબર છે. અને ચલાવશે પણ નહીં. એવું કહે છે કે વૈસલ ફ્રેન્ડશિપ છે ને યાર આપણી સારી, આપણે ઘરે રાત્રે ડિનર પર ભેગા થઈએ, પણ તું શોઝની વાત ના કરીશ. રાઈટ. રાઈટ, ધંધો ધંધાની જગ્યાએ છે યાર. બરાબર છે. ચણિયા ટોળી વિશે આપણે વિગતમાં વાત કરીશું. અમે બહુ બધી રીલ્સ સ્ક્રોલ કરતા કરતા જોયું કે તમે સુણાવમાં શૂટિંગ કર્યું છે. અડધી પિક્ચર તો કદાચ અમે રીલ્સમાં જ જોઈ લીધી છે. અરે ત્યાંના લોકો એટલા બધા એક્સાઇટેડ હતા કે એ લોકોએ યશ ને નેત્રી ને બીજા બધા સ્ટારકાસ્ટને જોયા, તો ત્યારથી એ લોકોને, અને ફિલ્મ શૂટિંગ આઈ ગેસ ચરોતરમાં એટલું બધું થયું નથી. યસ. બહુ લિમિટેડ શૂટ થયું છે અત્યાર સુધી. ચરોતરની હજી ઘણી બધી એવી જગ્યા છે જે એક્સપ્લોર નથી થઈ. એક્સપ્લોર નથી થઈ, કરેક્ટ. તો કદાચ ત્યાંના લોકો માટે પણ એ બહુ નવી વસ્તુ હતી કે આપણા ગામમાં શૂટિંગ થઈ રહ્યું છે. સો એવરીવન વોઝ વેરી એક્સાઇટેડ. અને હવે નાવ ઇટ ઇઝ બધાના હાથમાં મોબાઈલ છે, Right. એટલે તરત ફોન ચાલુ કરીને કેમેરો કરી અને સીધું સોશિયલ મીડિયા પર Right. કે અમારા ગામમાં શૂટિંગ થાય છે. પણ એનીવેઝ યસ, વી એન્જોયડ શૂટિંગ ધેર ઇન ચરોતર. અમને લોકોને બહુ જ મજા પડી છે. ત્યાંના લોકો માઇન્ડ બ્લોઈંગ હતા. દરેક વસ્તુમાં થ્રુ આઉટ શૂટિંગ અમને જે સપોર્ટ કર્યો છે એ લોકોએ, બધા જ લોકોએ, ગામના લોકોએ, આણંદના લોકોએ, અમુક જેટલે પણ જગ્યાએ, ચામડી બજારના લોકોએ બહુ જ સપોર્ટ કર્યો યાર. બરાબર છે. ફિલ્મ શેના રિલેટેડ છે એ વિશે અમે થોડુંક વધારે જાણવા માંગશું, જો તમે જણાવો તો. ફિલ્મ માટે હું એસ જ કંઈ કહી નહીં શકું, કારણ કે હજુ ફિલ્મનું પોસ્ટર છે, ટીઝર, ટ્રેલર, એ બધું હજુ બહુ સમય છે આવવામાં. એટલે એ પહેલાં જો કરું રિવીલ કરીશ તો દેટ વિલ નોટ. બરાબર છે. યશ સોની સર કદાચ લીડ રોલમાં છે, રાઈટ? યશ સોની લીડ રોલમાં છે. અને તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે ઘણી બધી વસ્તુઓ, ઘણું બધું કન્ટેન્ટ સોશિયલ મીડિયા પર આવી ગયું છે. પીપલ હેવ લવડ ધેર કેરેક્ટર, ધ વે હી ઇઝ બીન પ્રેઝન્ટેડ ઇન ધીસ ફિલ્મ. પબ્લિકને બહુ જ ગમ્યું છે એનું કેરેક્ટર. બરાબર છે. યા, સો વી આર હેપી. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વૈસલ શાહ અને યશ સોનીની જુગલબંધીની કંઈક અલગ જ છે. પેપરાઝી પેજ હોય, પ્રીમિયર હોય કે ઓનગ્રાઉન્ડ ઇવેન્ટ હોય, તમે અને યશ સર ઓલવેઝ જોડે દેખાવ છો. તો તમારા વચ્ચે કંઈક અલગ કનેક્શન છે? અલગ કનેક્શન નથી. આમ બંને લોકો બહુ ઇન્ટ્રોવર્ટ છે યાર. ઓકે. એટલે અમે બંને જણા બહુ શાય છે અને ઇન્ટ્રોવર્ટ છે. અને શું કહેવાય કે એક સારું બોન્ડિંગ છે અમારા બંનેનું, કે ક્યાંક કંઈ જતો હોય તો એ મને ફોન કરીને પૂછી લેશે કે તમે કેટલા કે પહોંચો છો. ક્યાંક હું જવાનો છું તો હું એને ફોન કરીને પૂછી લઈશ કે ભાઈ તું કેટલા કે નીકળે છે.
બરાબર છે. સો લેટ્સ ગો ટુગેધર તો આજે લઈને આવતા ને 2015 થી લઈને 2025 આ 10 વર્ષમાં તમને યશભાઈમાં કયા કયા પોઝિટિવ ચેન્જીસ દેખાયા એઝ અ એક્ટર? કયા ના દેખાયા એટલે એ છોકરો દરેક વખતે દિલ જીતી જાય છે યાર. શું વાત છે. હા એટલે ઇવન ચણિયા ટોળીનું મેં એડિટ પણ જોયું છે અને ધ વે યશ એ કંઈક અલગ કરવાનો જે ટ્રાય કર્યો છે એ બહુ જ સરસ લાગી રહ્યું છે. ઓકે. દરેક ફિલ્મમાં એણે અલગ અલગ પાત્રો ભજવ્યા છે અને એટલો ડેડિકેટેડ એક્ટર છે યાર કે બિચારા ડિરેક્ટર્સ અને રાઇટર્સ હેરાન થઈ જાય. ઓકે. એને જેટલી પણ ક્વેરીઝ હોય ને એ નાની 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 વસ્તુઓ પકડ્યા કરે અને જ્યાં સુધી એ સોલ્વ ના થાય ત્યાં સુધી હું આગળ ના વધે. ઓકે. એટલે હી ઇઝ લવલી યાર. ક્યા બાત હે. યશભાઈ વી લવ યુ ટુ. આશા છે તમે બહુ જલ્દી અમારા પોડકાસ્ટમાં આવશો. જ્યારે કોઈ ફિલ્મ શૂટ થઈ રહી હોય ત્યારે મલ્ટિપલ સ્ટાર કાસ્ટ હોય, બધા મોટા મોટા નામ હોય, એમાં વચ્ચે કોઈ નાની તકરાર કે મીઠો ઝઘડો મતલબ કોઈ બાબતે કન્ફ્યુઝન ઊભું થાય તો તમે કઈ રીતે સોલ્વ કરો? એ મારે સોલ્વ કરવાની જરૂરત જ નથી પડતી કારણ કે બધા એક્ટર્સ એટલા સમજુ છે કે એ બધા લોકોને ખબર છે કે ફિલ્મ પહેલાં છે, ફિલ્મની ઉપર કોઈ નથી. બરાબર છે. એટલે એ લોકો શૂટ ઉપર કશું નથી આવવા દેતા. ઓકે. શૂટની પછી કદાચ કોઈકને એકબીજાની જોડે ના ગમતું હોય તો એ લોકો થોડુંક ડિસ્ટન્સ ક્રિએટ કરી લે છે. એન્ડ એવરીવન ઇઝ સો મેચ્યોર્ડ કે ફિલ્મના શૂટિંગમાં એકબીજા જોડે કોઈ એક્ટર્સને એકબીજા જોડે પ્રોબ્લેમ થયો હોય અને એના લીધે થઈને ફિલ્મ અફેક્ટ થઈ રહી હોય, આવો સીન મેં નથી જોયો યાર. ઓકે. એટલે હજુ સુધી મેં કોઈ ક્યારે એક્સપિરિયન્સ નથી કર્યો. અમારા કોઈ પણ શૂટમાં ક્યારે પણ કોઈ એક્ટર્સને એકબીજા સાથે પ્રોબ્લેમ નથી. બધા લોકો ઉપરથી શૂટિંગમાં તો લોકો એટલી બધી ધમાલ કરતા હોય છે કારણ કે બધા લોકો જોડે હોય છે. રાઈટ. અને અમને લોકોને આવો ચાન્સ બહુ ઓછો મળે છે ટુ સ્ટે ટુગેધર ફોર ઓલમોસ્ટ 30-35 days. રાઈટ. એટલે અમે લોકો તો આને સેલિબ્રેશન કરતા હોઈએ શૂટિંગને. બરાબર છે. છેલ્લો દિવસની 90% કાસ્ટ 3 એક્કામાં હતી. તો 3 એક્કા મૂવીની કોઈ બિહાઇન્ડ ધ સીન તમે અમારા સાથે શેર કરવા માંગતા હોય જે દર્શકોને ના ખબર હોય? બિહાઇન્ડ ધ સીન વાતો છે, મજાક મસ્તી છે, કંઈ કોઈની પ્રેન્ક કે એવું કશું? અરે પ્રેન્ક એટલે તો એકચ્યુઅલી પ્રોબ્લેમ શું છે કે આ 3 જણ જ્યારે પણ ભેગા થાય ને એટલે એક અલગ જ લેવલનું ગાંઠ પણ હોય છે. એ જે રિફ્લેક્ટ આપણને એ લોકોનું બોન્ડિંગ જે ઓન સ્ક્રીન દેખાય છે ને રાઈટ, એ એકચ્યુઅલી ઓફ સ્ક્રીન પણ છે એટલું. બરાબર. કે એ લોકો જ્યારે પણ ભેગા થાય ત્યારે આખા રૂમની વાઇબ્રન્સી ચેન્જ થઈ જાય છે. ફૂલ પ્રેન્ક કરવાના, લોકોની મિમિક્રી કરવાની, અંદર એકબીજાની ખેંચવાની. અને ઇવન શૂટિંગ પતે ને, સે ફોર એક્ઝામ્પલ આજે Day 1નું શૂટ કમ્પ્લીટ થયું તો સાંજે 6 વાગે પેકઅપ થાય તો કોઈને ઘરે જ ના ગમે. એટલે ઇવન ઘણી વખત મલ્હાર પ્લાન કરે કે ચલો આપણે બોલિંગ રમવા જઈએ, તો અમે બધા પાછા જઈએ બોલિંગ રમવા માટે. ત્યાં 1-2 કલાક સ્પેન્ડ કરીએ. પછી બીજા દિવસે કોઈ કહે યાર ચલો આપણે કોફી શોપ પર જઈએ, તો પાછા કોફી શોપ પર જઈએ. પણ કોઈને એકચ્યુઅલી આ બધી વસ્તુઓથી એવું નથી કે કોઈને બોલિંગ રમવી હતી, એવું નથી કે કોઈને ટેબલ ટેનિસ રમવું હતું. ખાલી એવી વાત હતી કે લોકોને એકબીજા જોડે ટાઈમ સ્પેન્ડ કરવો. યસ. એટલે કારણ કે આવી ઓપોર્ચ્યુનિટી એ 3 જણને ભેગા થવાની એ બહુ જ ઓછી આવે છે 3 જણા પાસે. અને 3 એક્કામાં છેલ્લો દિવસમાં સેમ સ્ટારકાસ્ટ એટલા જ માટે હતી કારણ કે આ ફિલ્મની વાર્તાની ડિમાન્ડ જ એવી હતી. 3 ભાઈબંધોની વાત છે એટલે સીધું શું આવે કે આપણે એ જ અમર અકબર એન્થની લેતા આવીએ. રાઈટ. કે જે ઓડિયન્સ ઇઝ વેઇટિંગ. અને એ 3 એક્કાને અને આવ્યા સ્ટારકાસ્ટને બહુ ટાઈમ થઈ ગયો હતો કે જેમ કે છેલ્લો દિવસ પછી શું થયુંમાં દે વર ટુગેધર એ 2018માં 3 વર્ષ પછી રિલીઝ થયેલી ફિલ્મ. પછી 2018થી 3 એક્કા આવી 2023માં. તો 5 વર્ષ પછી એ લોકો પાછા અગેન આવ્યા ઓન સ્ક્રીન. રાઈટ. એટલે ઓડિયન્સમાં તો ઓલરેડી એનું એક્સાઇટમેન્ટ હતું જ કે દે આર કમિંગ અગેન આફ્ટર 5 years. રાઈટ. બિંગ અ પ્રોડ્યુસર યશભાઈ, મિત્રભાઈ, મલ્હારભાઈ, ત્રણેય તમે કેવી રીતે મેનેજ કરો છો? અરે બહુ અઘરું પડે છે યાર, કોઈ મેનેજ ના કરી શકે. મને યાદ છે કે શૂટના શૂટિંગ વખતે કેડી ગોટ ફ્રસ્ટ્રેટેડ કે ભાઈ આ લોકો શૂટિંગ નથી કરતા, ખાલી મસ્તી જ કરે છે. હવે હું અહીંયા શૂટિંગ બંધ કરું છું. મેં કહું ના તું ઉભો રહે, હું ફટાફટ ઓફિસથી આવું છું શૂટ પર. હું શૂટ પર ગયો, મેં આ કોઈ રિક્વેસ્ટ કરેલા ભાઈ શું કરો યાર, પેલો કેડી જે એટલો પેશન્ટ, એટલો કુલ, એટલો કામ માણસ છે, તમે એને હેરાન કરી નાખ્યો. પણ એ લોકોની મસ્તીઓ જ બહુ અલગ, નેક્સ્ટ લેવલની મસ્તી હોય. બરાબર છે. સવાલ સર એવો હતો કે બિંગ અ પ્રોડ્યુસર યા એટલે ત્રણેયની ફીસ તો ઓલવેઝ હાઈ હશે. યા તો એ ત્રણને કેવી રીતે મેનેજ કરો છો તમે? ના દે ડિઝર્વ યાર. ઓકે. યા ના એટલે બીજા પ્રોડ્યુસર અફોર્ડ નથી કરી શકતા એટલા માટે પૂછી રહ્યો છું. સી આ અફોર્ડેબિલિટી છે ને દરેકની અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ હોઈ શકે. યા રાઈટ.
તમારી અફોર્ડેબિલિટી 10 કરોડની હોય, મારી અફોર્ડેબિલિટી 6 કરોડની હોય, આ બેની અફોર્ડેબિલિટી છે 5 કરોડની હોય. હવે એમાં તો આપણે વી કાન્ટ હેલ્પ Right. પણ વોટ એવર દે ચાર્જ દે ડિઝર્વ. બરાબર છે. એટલે એ લોકોની જેટલી પણ ફીસ છે તે ડિઝર્વ યાર. બરાબર છે. જે લોકો ગુજરાતી ફિલ્મની અંદર ઇન્વેસ્ટ કરવા માંગે છે, જે મતલબ પ્રોડ્યુસર બનવા માંગે છે, એવા લોકોને તમે શું સલાહ આપવા માંગશો? આ બંને ક્વેશ્ચન અલગ અલગ છે. જે લોકો ઇન્વેસ્ટ કરવા માંગે છે એ રોલ અલગ થઈ અલગ ગયો, છે. અને જે લોકો પ્રોડ્યુસર બનવા માંગે છે એ રોલ અલગ થઈ ગયો. બંને. હવે ઇન્વેસ્ટર હોય સો દે શુડ ફાઇન્ડ સમ નાઇસ પ્રોડ્યુસર કે જેની હિસ્ટ્રી સારી રહી હોય, અને ઘણા બધા પ્રોડક્શન હાઉસીસ છે અહીંયા રિનાઉન્ડ, કે જે લોકો નંબર ઓફ ફિલ્મ્સ બનાવી હોય તો એમનો પાસ્ટનો રેકોર્ડ ચેક કરો, અને પછી યુ સિટ ઓન ધ ડીલ કે ભાઈ તમારી શું ડીલ છે, હું કેટલા પૈસા ઇન્વેસ્ટ કરીશ, મારી રિકવરી શું, આપણે કેટલું શેરિંગ કરીશું, બધું થઈ શકે ઓન ટેબલ બેસીને. બરાબર. ઇટ્સ વેરી ઇઝી. બરાબર છે. આનંદ પંડિત સર સાથે તમારા શું ટર્મ્સ છે? કારણ કે આનંદ પંડિત સર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કયા વિઝનથી જોવે છે એ વિષય પર અમારે જાણવું છે. ગુજરાતી એટલે આનંદ સાથે મારા કેવા રિલેશન છે, તો હી ઇઝ લાઈક માય મેન્ટોર, હી ઇઝ લાઈક માય પાર્ટનર, હી ઇઝ લાઈક માય એલ્ડર બ્રધર, હી ઇઝ લાઈક માય ગુરુ. એટલે આઈ મીન મને એમની પાસેથી ઘણું બધું શીખવાનું મળે છે. અને યા એઝ આઈ સેડ કે અમારા લોકોનું રિલેશનશિપ જ એટલા ડેપ્થવાળા છે કે જે પણ ફિલ્મ કરી બધા જોડે કરી રહ્યા છે. બરાબર છે. Yeah. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પહેલી ફિલ્મ જે અમિતાભ બચ્ચન સરે કરી હોય એ ફક્ત મહિલાઓ માટે હતી. Correct. તો એ શૂટિંગનો એક્સપિરિયન્સ તમારો કેવો રહ્યો? માઇન્ડ બ્લોઈંગ યાર. એના વિશે થોડું વધારે જણાવવા માંગશો? એમાં એવું હતું કે જ્યારે એકચ્યુઅલી આનંદ સર અને બચ્ચન સાહેબ દે આર પાર્ટનર્સ. સો અમે લોકોએ સ્ક્રિપ્ટ શૂટિંગ ઉપર મુહૂર્તના દિવસે જ ઇનફેક્ટ રસ્તામાં આવતા હોટલથી હું અને આનંદ સર ડિસ્કસ કરતા હતા કે વોટ ઇઝ ધ ફિલ્મ ઇઝ ઓલ અબાઉટ. ત્યાં સુધી એમને સ્ક્રિપ્ટ પણ નથી ખબર આનંદ સરને. તો મેં કીધું એક આવો કેમિયો છે એન્ડ વી આર સીઈંગ વન ગુજરાતી સ્ટાર કે જે આવો કેમિયો કરે. મને કે વૈશલ વાય વી શુડ નોટ સ્પીક ટુ બચ્ચન સાહેબ. મેં કીધું સર શું વાત કરો છો ખરેખર? મને કે હા લેટ્સ ટ્રાય, પછી જોઈએ શું કહે છે આગળ. મેં કીધું ઓકે. અને એમણે બચ્ચન સાહેબને કીધું કે સર मैं एक गुजराती फिल्म बना रहा हूँ और आई विश कि आप एक कैमियो है वो आप प्ले कीजिए. तो हमने कहा डन. हमने कहा तुमने स्क्रिप्ट मोकलो. तो कि आनंद जी अगर मैं स्क्रिप्ट देख के मैं करूँगा तो अपने रिलेशन का क्या फ़ायदा? मैं आपकी फिल्म कर रहा हूँ, स्क्रिप्ट जो भी हो. એટલે એમણે ઇમિડિયેટલી હા પાડી. પછી મને આનંદ સરે કીધું કે વૈશલ બચ્ચન સાહેબ જોડે વાત થઈ ગઈ છે, ઇટ્સ ઓલ ડન એન્ડ હી ઇઝ ડુઈંગ ઇટ. મેં કીધું ગ્રેટ. પછી મેં બધા ટીમમાં બધાની સાથે વાત કરી. મેં કીધું ભાઈ બચ્ચન સાહેબ સાથે આપણે મેમાં આપણે શૂટ કરવા જવું પડશે, 18th મેની ડેટ મળી છે આપણને. સો વી આર ગોઈંગ મુંબઈ અને આપણે સ્ટુડિયોમાં ત્યાંથી શૂટ કરીશું એમની સાથે. બધા કોઈ એક્ટર્સનું લાગે કે હું ખોટું બોલું છું, કોઈ વાત મારી સાચી માને જ નહીં. અને એકલો યશ હતો કે જે વાત મારી સાચી માનતો હતો કે ના ના હી ઇઝ રાઈટ, હી ઇઝ કમિંગ. સો હી ઇઝ ઓલ્સો નર્વસ. Obviously, Because he's going કોઈને to પણ face the વિશ્વાસ Bachchan ના Sahib, થાય. you know, as a co-actor. We were excited. પણ બીજા યશના સિવાય ચાહે દીક્ષા હોય કે કલ્પનાબેન હોય, ભાવિની બેન હતા, તર્જની હતી, ઘણા બધા લોકો હતા. પણ એ લોકો માને જ નહીં. એ લોકોને એવું લાગતું હતું કે હું પ્રેન્ક કરું છું, બીજું કોઈ સ્ટારકાસ્ટ આવી રહ્યું છે એ કેમિયો માટે, પણ બચ્ચન સર ઇઝ નોટ કમિંગ. તો એ લોકો સવાર 11 વાગે બચ્ચન સાહેબનો કોલ ટાઈમ હતો અને સવાર 9 વાગે અમુક ટીમ પહોંચી ગઈ હતી બિકોઝ દે વોન્ટેડ ટુ ગેટ રેડી. કોસ્ચ્યુમ્સ હોય, મેકઅપ હોય, બધું સ્ટાઇલિંગ બધું કમ્પ્લીટ થતું હતું. તો એ લોકો મસ્તી કરતા હતા બેઝ પર. એટલે મેં કીધું યાર હવે થોડુંક શાંતિ, બહુ જ બધો લાઉડ થઈ ગયા છે, પ્લીઝ લિટલ રિલેક્સ એમ. અને આપણે બચ્ચન સાહેબ ગમે તે ટાઈમ પર હવે આવી શકીએ, 11 વાગી ગયા છે. હે ફેંક મસ્તી. મેં કીધું શું મસ્તી, સાચું કહું છું. તો કોઈ વાત જ ના માને. ધ મુમેન્ટ હી અરાઇવ્સ ધેર, જેવા પહોંચ્યા બધા જ લોકો એકદમ સાયલેન્ટ થઈ ગયા, પિન ડ્રોપ સાયલેન્સ. અને એ લોકો દે વર નોટ રેડી ટુ એક્સેપ્ટ દેટ દે આર સીઈંગ બચ્ચન સાહેબ. એ લોકો એટલા સ્ટેચ્યુ થઈ ગયા હતા. પછી અમુક અમને રિલેક્સ કર્યા કે બોસ રિલેક્સ, ઇઝ હિયર એન્ડ વી આર શૂટિંગ, સો બરાબર. જસ્ટ બી યોર સેલ્ફ. રાઈટ. Yeah, that experience was amazing. બરાબર. This is how the Bachchan Saab came in the film. રાઈટ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અત્યારે શેની જરૂર છે? સૌથી વધારે શેની જરૂર છે? બધાની શેની જરૂર છે એટલે યાર આ એટલો વાસ્ટ એટલે વાઇડ ક્વેશ્ચન છે આવું કે જેમ કે અગર હું ઇન્ડસ્ટ્રીની ખાસ વાત કરું તો વી નીડ મોર ટેલેન્ટ, વી નીડ મોર પ્રોડ્યુસર્સ, વી નીડ મોર એક્ટર્સ, વી નીડ મોર રાઇટર્સ, વી નીડ મોર મ્યુઝિક કમ્પોઝર્સ. બધા જ લોકોની એન્ટાયર ક્રૂ, કાસ્ટ, પ્રોડ્યુસર્સ, પ્રોડક્શન કંપની બધાની બહુ જરૂર છે. વી હેવ વેરી લિમિટેડ ટેલેન્ટ એઝ ઓફ નાઉ. કે
એ જ ગણતરીના લિમિટેડ પ્રોડક્શન હાઉસીસ, લિમિટેડ એક્ટર્સ, લિમિટેડ રાઇટર્સ, લિમિટેડ ડિરેક્ટર્સ. સો હું તો આઈ વુડ અપીલ ઇન ધી ઓડિયન્સ કે જો અગર તમારી પાસે કોઈ સરસ ટેલેન્ટ હોય તો પ્લીઝ કમ આઉટ રાઈટ, અને ડુ સમથિંગ અબાઉટ ઇટ. બરાબર છે. વૈસલ સરને રીચ કરવું હોય તો એ લોકો તમને ક્યાં રીચ કરે? અરે એનીવેર આઈ મીન માય ઇન્સ્ટાગ્રામ પર મને મને ઘણા બધા મેસેજીસ આવતા હોય છે અને અમુક એમને રિપ્લાય કરતા હોઈએ છીએ. હું એમને ઘણા બધા લોકોને જેટલા મારથી પોસિબલ થાય હું મેજોરિટી લોકોને રિપ્લાય કરતો હોઉં છું. કદાચ રિપ્લાય આપવામાં થોડુંક લેટ થાય પણ બનેલા લોકોને હું રિપ્લાય કરવાનો ટ્રાય કરતો હોઉં છું. ગુજરાતી ફિલ્મ બનાવતી વખતે સબસિડી કોને મળે, કેવી ફિલ્મને મળે અને કેટલી અમાઉન્ટ મળે, એના વિશે થોડું જણાવશો? ગુજરાતી ફિલ્મમાં સબસિડીના છે ને ટોટલ 6 સ્લેબ છે. ઓકે, એ 5 લાખ રૂપીસથી શરૂ થઈ અને 75 લાખ રૂપીસ સુધીના અલગ અલગ સ્ટ્રક્ચર છે. 5 લાખ, 10 લાખ, 20 લાખ, 40 લાખ, 50 લાખ, 75 લાખ, અલગ અલગ સ્ટ્રક્ચર છે એના. તો સરકારે શું કર્યું છે કે અમુક પેરામીટર્સ રાખ્યા છે કે તમારી ફિલ્મનું શૂટિંગ આટલા પર્સન્ટેજ ઓફ ધ શૂટ ગુજરાતમાં થયેલું હોવું જોઈએ. એના શૂટિંગના જેટલા પણ ખર્ચા છે એ બધાના બિલ, એકાઉન્ટ સ્ટેટમેન્ટ્સ, બધી જ કોપીઝ અમારે સબમિટ કરવી પડે. અને એના પણ અમુક ગ્રેડિંગ્સ છે ડોક્યુમેન્ટેશન્સ પરથી કે સરકાર પોતે 20% માર્ક મૂકે છે અને બાકીના 80% રેટિંગ છે ને એ સરકારે એક કમિટી દર વખતે અલગ અલગ કમિટી બનાવે અને એ કમિટીમાં બધા જ લોકો હોય. રાઇટર પણ હોય, ડિરેક્ટર પણ હોય, એક્ટર પણ હોય, મ્યુઝિક કમ્પોઝર પણ હોય, એડિટર હોય, ઘણા અલગ અલગ પ્રકારના લોકો, ટેલેન્ટના લોકો, બધા લોકો કમિટીમાં આવે અને 2-3 દિવસનું, 4 દિવસનું, 5 દિવસનું, ડિપેન્ડ ઓન ધ નંબર ઓફ ફિલ્મ્સ, અને સરકાર પછી એનું પ્રિવ્યૂ રાખે થિયેટરમાં અને બધા લોકો પોતે ફિલ્મ જોઈ અને માર્કિંગ મૂકે અને એનું જે ટોટલ થાય એ 80%ના વેટેજ પ્રમાણે ડિપેન્ડ કરે અને એના અકોર્ડિંગલી તમને સબસિડી મળે. ઘણી વખત કોઈને 30 લાખ મળે, ઘણી વખત કોઈને 5 લાખ મળે, ઘણી વખત કોઈને 50 લાખ મળે. એકચ્યુઅલી અમે સાંભળ્યું કે અમુક ફિલ્મો ખાલી સબસિડી લેવા માટે જ બને છે. તે વસ્તુ સાચી છે? એ વસ્તુ બહુ જ સાચી છે. ઘણા બધા લોકો આવી રીતના પ્રયાસ કરી રહ્યા હતા કે હું 10 લાખ રૂપિયામાં ફિલ્મ બનાવી નાખું અને 30 લાખ રૂપિયા મને સબસિડીમાં મળી જાય. પણ લાસ્ટ પ્રિવ્યૂમાં જ્યારે સરકારની કમિટીમાં વન ઓફ ધ મેમ્બર હું પણ હતો, એ વખતે આઈ રિયલાઇઝ, ફર્સ્ટ ટાઈમ મેં અટેન્ડ કરેલું એવા પ્રિવ્યૂ શો, અને આઈ હેવ રિયલાઇઝ કે બધા જ લોકોએ ભેગા થઈને એ ફિલ્મને એટલા નેગેટિવ માર્કિંગ આપેલા કે એ ફિલ્મને કદાચ 5 લાખ રૂપિયા પણ સબસિડી નહીં મળે. તો હવે નાખ્યા હતા 10 લાખ રૂપિયા અને પાછા 5 લાખ પણ નહીં આવે. એટલે એ જે પૈસા તૂટે ને તો હવે એવા પ્રકારની નંબર ઓફ ફિલ્મ્સ બનવાની બહુ જ ઓછી થઈ ગઈ છે. બરાબર છે. કે જે લોકો ખાલી સબસિડી ઉપર રિલાય કરતા હોય. બરાબર છે. એટલે એવી ફિલ્મો હવે બનતી બહુ જ ઓછી થઈ ગઈ છે. અને લાસ્ટ યરથી તો આનો આંકડો બહુ જ ડ્રોપ થઈ ગયો છે. એટલે ઇટ્સ ગુડ ફોર ધ ઇન્ડસ્ટ્રી. અત્યારે તમારી જે ફિલ્મો આવી રહી છે છેલ્લા 2-3 વર્ષમાં, ફક્ત મહિલાઓ હોય, ફક્ત પુરુષો હોય, 3 એક્કા હોય, અથવા તો ચણિયા ટોળી આવી રહી છે, તમે અમને એનું એસ્ટિમેટ કોસ્ટિંગ જણાવવા માંગશો કે ટોટલ ખર્ચો કેટલો થાય એક ફિલ્મ બનાવવામાં? 6 થી 7 કરોડ મારા માટે. ઓહ. અને તમે વાત કરી 3 એક્કાની, તો ઇટ ઇઝ મોર દેન દેટ. ઓહ. હવે છેલ્લા 2 સવાલ આપણે પૂછી લઈશું વૈસલ સરને, પછી રેપિડ ફાયર પર આવી જઈશું જેની તમે લોકો રાહ જોઈ રહ્યા છો. અરે બાપરે. છેલ્લા એ 2 સવાલ એવા છે કે જે અમે દરેક અમારા ગેસ્ટને પૂછીએ છીએ. પહેલું તો મેનિફેસ્ટેશનમાં માનો છો તમે? હા, ડેફિનેટલી. એટલે આ તો આપણા એમાં લખેલું છે, આપણા પુરાણિક બુકો તમે જેટલી પણ જોશો એમાં લખેલું છે કે તમે એ વિચારો છે તમારે બનવું છે અને તમે બની જશો. સો ઇટ ઇઝ કોલ્ડ ધ મેનિફેસ્ટેશન નાઉ. રાઈટ. તો ડેફિનેટલી યાર, તમે જ વિચાર કરો કે બસ મારે આ વસ્તુ કરવી છે ને તમે કરો જ છો. મારે અને કેડીને ફિલ્મ બનાવી હતી 2012થી. 2012થી હું ને કેડી લગભગ ઓલમોસ્ટ 3 યર્સ સેમ સપનું જોયેલું કે 2011થી ઇનફેક્ટ. ઓકે. 2011માં કેડી એકલો ટ્રાય કરી રહ્યો હતો. 2012માં મેં જ હેલ્પ, એટલે અમે 2 જણા જોડાયા અને 2-3 વર્ષથી અમુક રોજ રાત્રે એક જ વાત, એક જ ફિલ્મ પર વાત અને એનું રિસર્ચ ચાલતું હોય. પણ છેલ્લે 2015માં એવો સમય આવ્યો કે જ્યારે અમુક ફિલ્મ બનાવી શક્યા અને ફિલ્મ રિલીઝ થઈ અને હવે આજે એ જ ફિલ્મ લાઇનમાં જ આગળ ફિલ્મો બનાવી રહ્યા છે. બરાબર છે. એટલે મેનિફેસ્ટેશન તો ડેફિનેટલી વર્ક કરે જ છે. આઈ ફીલ સો. આજે તો લેટર પણ થશે ખરું. ઓલ રાઈટ. બીજો સવાલ એ હતો કે યુવાનોને તમે પૈસાના મહત્વ માટે શું સમજાવવા માંગશો? મની કેટલું મેટર કરે છે? મની જ મેટર કરે છે. એટલે આઈ મીન સી, આજે તમે સિન્સિયરિટી લાવશો, ડેડિકેશન લાવશો, પેશન હશે તમારામાં, પણ આ બધી ક્વોલિટીની સાથે
પૈસા બહુ જ મહત્વના છે યાર. પૈસાનું ઇમ્પોર્ટન્સ તો હું કેવી રીતે સમજાવું? જેને 10 રૂપિયાની જરૂર છે અને એની પાસે 5 રૂપિયા છે ને એને વધારે રાઇટ વેમાં જરૂર છે. એને ખબર છે પૈસાનું ઇમ્પોર્ટન્સ શું છે. બરાબર છે. એટલે ડેફિનેટલી વી શુડ વર્ક ટુ ઓન ગુડ. બરાબર છે. હવે આપણે ફાઇનલી રેપિડ ફાયર રાઉન્ડ કરીએ. એની અંદર હું તમને કોઈ પણ એક કલાકારનું નામ આપીશ. તો એનાથી તમારા મગજમાં સૌથી પહેલાં શું આવે છે એ તમારે જણાવવાનું છે. એ કોઈ પણ કહેવત હોઈ શકે, કોઈ વાત હોઈ શકે, અથવા તો કોઈ યાર કલાકારની બહુ અઘરું કામ મને આપ્યું બાપા. કલાકારની કોઈ હું writer નથી. કેરેક્ટરિસ્ટિક્સ હોઈ શકે. અરે બાપ રે. કોન્ટ્રોવર્સી કરો તો સારું. અરે ના, ના, controversy. એટલે અમારે થોડા વ્યૂઝ આવે. સૌથી પહેલું આર્જવ ત્રિવેદી. આર્જવ ત્રિવેદી યાર ઓનેસ્ટલી સેઇંગ ગ્રેટ હ્યુમન બિંગ, અને એનું હ્યુમર પણ નેક્સ્ટ લેવલ છે. ઓકે. જાનકી બોડીવાલા. બ્રિલિયન્ટ ટેલેન્ટેડ એક્ટ્રેસ અને સીધી બોલિવૂડ. રાઈટ. યુ નો યશ સોની. ઇઝ ડાર્લિંગ. આઈ મીન એના બધા ગુણો છે. સર્વગુણ સંપન્ન છોકરો ये છે. क्या बात है. મિત્ર ગઢવી. તોફાની. મલ્હાર ઠાકર. મલ્હાર ઠાકર અમે લોકોને મઠા કહીને બોલાવીએ છીએ. આખી ઇન્ડસ્ટ્રી એને મઠા કહીને બોલાવે છે. અને એનું ચામ જ અલગ છે યાર. ઇઝ અ ચાર્મિંગ બોય. રાઈટ. પૂજા જોશી. વેરી સ્વીટ ગર્લ. કિંજલ રાજપ્રિયા. કિંજલ રાજપ્રિયા. ટોમ બોય. क्या बात है. ઈશા કંસારા. ઈશા કંસારા. એટલે બ્યુટીફુલ વર્ડ ઓફ બેસ્ટ છે. પ્રાપ્તિ અજવાલિયા. પ્રાપ્તિ અજવાલિયા. ટેલેન્ટેડ અગેન એક્ટ્રેસ. નેત્રી ત્રિવેદી. નેત્રી બિચારી બહુ ડાય છે યાર. બહુ જ ડાય છે. પેલા યશને મિત્ર ભૂલે ચૂકે એની જોડે હોય તો બિચારીનું જે રેગિંગ કરે છે લોકો, એટલે નેત્રી બહુ જ ડાય છે કે બિચારા બંને લોકોને સહન કરે છે. આરોહી. આરોહી તો હાલાકી અમારા માફિયા ગ્રુપની કેપ્ટન છે. क्या बात है. અમે એને માફિયા કહીને બોલાવીએ છીએ યાર. યસ, આરોહી માફિયા એમ. આરોહી માફિયા. તત્સત. હી સતયુગ. એટલે આઈ મીન એટલો ડાયો, એટલો સીધો છોકરો જ બિચારો કે અમુક નામ પાડી દીધું સતયુગ. એ સાચું જ બોલે છે. મયુર ચૌહાણ. માઇકલ અગેન સુપર યાર. એટલે આઈ મીન માઇકલ માટે તો શું કહું. એક શબ્દ એવો છે પણ મારે અહીંયા માઇકમાં બોલાયો નથી. તો માઇકલને ખબર પડી જશે કે હું શું કહેવા માંગુ છું. અમને મેસેજ કરીને જણાવજો. એન્ડ લાસ્ટ રોનક કામદાર. યા ઇઝ ગ્રેટ. હી સ્વીટ, વેરી ગુડ લુકિંગ યાર, ડેશિંગ પર્સનાલિટી, મસ્ત એક્ટર. સો વૈસલભાઈ, થેન્ક યુ સો મચ ફોર કમિંગ ઇન ટુ આર શો. અમને ટાઈમ આપવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો. ધન્યવાદ ભાઈ. આઈ એન્જોયડ ધ શો. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ. આશા છે દોસ્તો આપને વિડીયો જોઈને મજા આવી હશે. આવા જ અવનવા વિડીયો જોવા માટે જોડાયેલા રહો અમારા સાથે ધ ગુજ્જુ નવરો યુટ્યુબ ચેનલ પર.